هادري يا علي هادري يا علي لبيك يا حسين 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 محمد وعلي محمد صلوات رحم الله من قرأ سورة المباركة الفاتحة. मजलिस की शुरुआत पहला मेरी फर्स्ट है कि आपने महफिल मुर्तज़ा से नाम लिखाते जो बुजुर्ग अपना आज दुनिया में नहीं मोमिनीन અને મોમિનાત જે આ સેન્ટરની ખિદમત કર્યા છે જે આ સેન્ટરની બુનિયાદ નાખ્યા છે અલકાની રૂહની ખુશનુદી વાસ્તે એક મરતબા એક વખત સલવાત અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ اللهم صل على محمد وعلى محمد સાથે આપણે મરહુમીનને યાદ કરતા શહદાએ ઇસ્લામ શહદાએ મિલ્લત ખાસ કરીને ઇસ્લામી ઇન્કલાબ ઈરાન શહદાએ કિરામ જે આપણે દીનની હિફાજત કરતા આ દુનિયાથી ગયા છે આ લોકોને આપણે ભૂલે નહીં એ દુઆ સાથે કે ખુદાવંદ કરીમ આપણે પણ તૌફીક અતા કરે કે આ લોકોના નકશે કદમ ઉપર ચાલીને આપણી જિંદગી પસાર કરતા શહાદતનું જામ નોશ કરી શકીએ ઉલમાએ કિરામ મુજતહિદીન આવામ જે દુનિયામાં આજે નથી જે લોકોની ખિદમતો લાજવાબ ખિદમતો છે જે લોકોની ખિદમતોના કારણે આપણે અહીંયા આજે બેઠા છે આપના વાલિदैन જે આપના દિલની અંદર મોહમ્મદ અને આલે મોહમ્મદની મોહબ્બતને નાખી આ દુનિયાથી ચાલી ગયા છે એ સવાબે જારિયા કમાવીને ગયા છે આ લોકોને બધાને યાદ કરતા એક વખત સૂરે ફાતિહા પઢીને ઈસાલ કરી रहबर मुअद्दम ने हिफाजत वास्ते आयतुल्लाह उलमा सिस्तानी ही हिफाजत वास्ते 5 वक्त हमें युजीब नबीद करता अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद बिस्मिल्लाहिर रहमानिर रहीम अम्मा युजीबुल मुज़र्रा इज़ा दa'ाहु व यक्शिफु अम्मा युजीबुल मुज़र्रा इज़ा दa'ाहु व यक्शिफु أما يجيب المضطر إذا دعاه ويكشف السوء أما يجيب المضطر إذا دعاه ويكشف السوء أما يجيب المضطر إذا دعاه ويكشف السوء علماء کرام نے حفاظت આપના તમામ મુમિન મુમિનાત જે બીમાર છે આ લોકોને શફા યાબી વાસ્તે દુઆ કરીએ છીએ પરવરદિગાર આ ઝિક્ર મુહમ્મદ અને આલે મુહમ્મદના સદકાથી બધાને શફા કામિલા સિહત આજિલ અતા ફરમાવે આયતુલ્લાહ બહેજતને કોઈ કીધું આયતુલ્લાહ બહેજત કોઈ પૂછ્યા કે તું ક્યાં જઈ રહ્યો છો એ કે હું મજલિસે હુસૈન જઈ રહ્યો છું આયતુલ્લાહ બહેજત કહે છે કે આમ ન કે હું મજલિસે હુસૈન જઈ રહ્યો છું કે હુસૈન ને મુલાકાત વાસ્તે જઈ રહ્યો છું આપણે અહીંયા આવ્યા છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મુલાકાત વાસ્તે ઇમામ આપણા મહેમાન છે આપણે દૂરથી ઇમામને પહેલા સલામ પેશ કરીએ એ દુઆ સાથે કે ખુદાવંદ કરીમ જલ્દ અજ જલ્દ આપને કરબલા મુઅલ્લાની ઝિયારતથી મુશર્રફ કરે अस्सलामु अलैका या अबा अब्दुल्लाह
وعلى الأرواح التي حلت بفنائك. عليك مني جميعا سلام الله أبدا ما بقيت وبقي الليل والنهار، ولا جعله الله آخر العهد مني لزيارتكم. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. آواز بلند. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين جميعا ورحمة الله وبركاته. اللهم كل وليك حجة ابن الحسن صلواتك عليه وعلى آله في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على તમે સંખ્યામાં ઓછા છો પણ અવાજમાં તમે ઓછું નહીં થવું જોઈએ. આવાજે બુલંદ સલવાત અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين نبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد. والصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تبارك وتعالى في محكم كتابه المجيد وخطابه الحميد وقوله الحق: بسم الله الرحمن الرحيم. فأقم وجهك للدين حنيفا فطرة الله التي فطر الناس عليها لا تبديل لخلق الله ذلك الدين القيم ولكن أكثر الناس لا يعلمون. صدق الله العلي العظيم. اللهم صل على محمد وآل محمد. माह मुहर्रम الحرام ने आज पहली शब सन 447 1447 खुदावंद करीम ने शुक्र अदा કરીએ છીએ કે પરવરદિગાર આપણે પાછો મોકો દીધો છે કે આપણે ભેગા થઈને અબા અબ્દુલ્લાહ હુસૈન અલૈહિ સલામની અઝા અબા અબ્દુલ્લાહ હુસૈન અને એનો કુટુંબની હુઝન અને મલાલને યાદ કરતા અઝાદારીમાં ભાગ લઈ શકે. કાર્ય કમિટી જનાબ પ્રેસિડેન્ટ સાહેબ નિઝારભાઈ જાફર અલી, તમારી આખી કમિટીનો હું આભાર માની રહ્યો છું કે તમે આ ચીજને પાછું યાદ કર્યા છો કે તમારી સમક્ષ માહ મુહર્રમ હરામ પસાર કરી દઉં. મને પોતાને ખબર નથી કે કેવી રીતે પહોંચું છું, પણ જે લોકો મારી નજીક છે આ લોકોને ખબર છે
પણ મારું મન કહે છે મને કે આ તમારી દુઆઓના થકી થયું છે કે તમારી દુઆઓ છે, તમારી માનતાઓ છે જે આ રસ્તો મારા વાસ્તે ખોલી દીધા ને હું હાજર થયો છું. દુઆ છે કે ખુદાવંદ કરીમ જ્યાં સુધી આપણું આ શ્વાસ ચાલી રહ્યું છે ત્યાં સુધી આ ખિદમતે અબા અબ્દુલ્લાહ હુસૈન કરવાની તૌફીક અતા કરે. 10 વર્ષ પછી હું તમારા પાસે આવું છું પાછું. 2015માં આ સેન્ટરમાં આવ્યો હતો એફિલ મુર્તઝામાં. આજે 10 વર્ષ થઈ ગયા, કઈ ફરક નથી દેખાણો. આટલું જ ફરક દેખાય છે કે જે બચ્ચાઓ અહીંયા બેઠા હતા આજે જવાન થઈ ગયા છે, જરા પાછળ ગયા છે. જે દીવારો ઉપર હતા આજે જરા ખુરશી ઉપર ચાલી ગયા છે. એ જ ફરક મને દેખાણો છે, બીજું વધારે કઈ ફરક દેખાણો નથી. જે ખુરશી ઉપર ખબર નથી છે કે નથી. ખુદા બધાને તમને સલામત રાખે. ખુદાવંદ કરીમ તમારા કદમને સાબિત કદમ રાખે મોહમ્મદ અને આલ મોહમ્મદની મોહબ્બત વાસ્તે. જે લોકો મને સાંભળી ચૂક્યા છો તમને ખબર છે મારી આદત. જે નથી સાંભળેલા આ લોકોને પહેલાથી કહી દઉં. અહીંયા હું ખાલી 4-5 જણને ઓળખું છું, વધારે ઓળખતો નથી. બાય ફેસ બધાને ઓળખું છું. આપણો રિશ્તો એવો છે કે મોહમ્મદ અને આલે મોહમ્મદની વિલાયતમાં જે આપણે બંધાયેલા છે કે દુનિયાના કોઈ પણ ભાગમાં આપણે હસું, આપણે રિશ્તેદાર છીએ. પણ ઓળખાણ જુદી વસ્તુ છે, રિશ્તો જુદી વસ્તુ છે. ઓળખતા હું ખાલી 4-5 જણને ઓળખું છું, વધારે નથી ઓળખતો. ને આ લોકોની મને વ્યાધિ નથી. એક વાત હું ચોખવટ કરી નાખું કે હું કોઈને અહીંયા ખુશ કરવા નથી આવ્યો, ન હું કોઈને નારાજ કરવા આવ્યો છું. દર મજલિસમાં, પહેલી મજલિસમાં હું આ જરૂર કહું છું કે કોઈ પણ એ ન સમજે કે હું અહીંયા આવ્યો છું તો મશહૂર થઈ ગયું છે ને વાત કે ભાટા દેવા આવ્યો છે. કોઈ મારો હક નથી કે હું ભાટા દઉં. કોઈ મારો હક નથી. આ મેમ્બરનું મને હક અદા કરવાનું છે અને મને અબા અબ્દુલ્લાહને મળીને જવાબ દેવાનો છે. અગર ભાટા દઉં તો મારે પોતાને પહેલા દઉં. પણ હકીકત સાચી વાત કરવા મને નથી લાગતું કે કોઈ એને ભાટા કહી શકે. તો કોઈને અગર ખરાબ લાગી જાય તો હું પહેલાથી માફી માંગી લઉં છું. તમને જે નથી દેવા આવ્યો તમને દવા દેવા આવ્યો છું. તમને મારવા નથી આવ્યો, તમને હયાતી દેવા આવ્યો છું. તમે જિંદગી દેવા આવ્યો છું. મને પોતાને ખબર છે કે હું જીવું ને તમે પણ જીવો. તો પહેલાથી હું કહી દીધો છું કે પ્લીઝ ખાસ કરીને મારા માવતરો જે પાછળ બેઠા છે મારા હકમાં દુઆ કરજો. તમને કાંઈ હું કહેવા નથી આવ્યો, તમારાથી શીખીશ, પણ આ બચ્ચાઓ સાથે વાત કરવા આવ્યો છું. મને ટોપિક દેવામાં આવ્યું જે તમારા સમક્ષ વોટ્સએપમાં આવી ગયો છે. એ ટોપિકના બારામાં હું આજે ને કાલે વાત નહીં કરું. પરમદારથી ઇન્શાઅલ્લાહ આપણે વાત કરશું. જે આ બે શરૂઆતની મજલિસો છે એ હક અદા કરવાના છે આપણે. કે આપણે જરાક વિચાર કરીએ કે આપણે છે શું કરી રહ્યા છે, કેમ અહીંયા આવ્યા છે બધા પોતાના આરામને મૂકીને. એના ઉપર થોડી ઘણી આપણે આજે વાત કરશું ને કાલે ઇન્શાઅલ્લાહ. ટોપિક યાદ છે? કોઈને યાદ છે ટોપિક? કોઈને આવ્યું છે ટોપિક? તમારું નથી આવ્યું? યાદ નથી. જે તમારા સામે છે એ તમને યાદ નથી. જે બોલાઈ જશે એ ક્યાં યાદ રહેશે? સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. ટોપિક તમારા પાસેથી જ આવ્યું હતું. હું નથી તૈયાર કર્યો આ ટોપિક. મને કહેવામાં આવ્યું કે એના બારામાં પડવાનું છે. મુસ્તફાભાઈ ટોપિક શું છે? La religion, un fardeau, une bénédiction. એ મને શું નહીં આવડે. મને ભાર છે કે એક બ્લેસિંગ છે, આશીર્વાદ. તમે બ્લેસિંગ ને આશીર્વાદ કરીને તમે ટ્રાન્સલેટ કરી નાખ્યા છો. યકીન રાખજો કે છેલ્લી મજલિસમાં આપણે ઈ ઓલા પર પહોંચશું કે ધર્મ આપનો ઉપર ભાર નથી, આપણે ધર્મ ઉપર ભાર રહી ગયા છે.
જેવી રીતે વાતો થશે આપણે એમાં ખબર પડી જશે કે આપણે ધર્મ ઉપર ભાર બની ગયા છે. માફ કરજો, ધર્મ આપણો ઉપર ભાર નથી ને ક્યારે પણ ભાર નહીં થઈ શકે. એના ઉપર આપણે ઇન્શાઅલ્લાહ પછી વાત કરશું. જે ટોપિક જે આયત હું પહેરો છું આ સૂરે રૂમની આયત છે. દર રમઝાન મહિનામાં શબે કદરમાં તમે આ તિલાવત કરી રહ્યા છો. જે ખુદાવંદ કરીમ કહે છે ફાઅકિમ વજહક લિદ્દીન હનીફા. દીન ધર્મ ને કહો છો તમે, મઝહબ ને શું કહેશો, શરીયત ને શું કહેશો? શરીયત, દીન અને મઝહબ ત્રણ જુદી જુદી વસ્તુઓ છે. તમે એને શું કહેશો? આ સૂરે રૂમની આયત છે જે આપણે આખો માહે મુહર્રમુલ હરામ ગયા વર્ષે પણ મકામે માસુમીન ઇમામ બરગાહ ઇમામ મકામે માસુમીન સેન્ડાની ખાતે હું યાદ છે તમને, હું અહીંયા આવ્યો તો રમઝાન મહિનામાં. ત્યારે હું કીધું કે તમે લોકોના જબાનમાં કેમ સાંભળું છું કે હું સેમ્પેર જઈ રહ્યો છું ને હું સેન્ડેની જઈ રહ્યો છું ને સેન્ટ આંદ્રે જઈ રહ્યો છું. સેન્ટ આંદ્રે છે શું તમારું લાગે કે વળગ્યું તમને? કેમ આમ નથી બોલતા કે મહેફિલ મુર્તઝા જઈ રહ્યો છું? તો હું પહેલા મારાથી શરૂ કરીશ. હું મહેફિલ મુર્તઝા આવ્યો છું. હું મકામે માસુમીનમાં આવ્યો હતો. મકામે માસુમીનમાં જે આયત ગયા વર્ષે હું પઢ્યો તો આ આયત ઉપર જ હતું વાત આપણી ફાઅકિમ વજહક લિદ્દીન હનીફા. એમાં ટોપિક એ હતું કે આપણે આઝાદ છીએ કે ગુલામ. સારું તમે ભૂલી ગયા છો, પણ પડવા વાળા ભૂલતા નથી, કેમ કે આપણે નોટ બનાવીએ છીએ. સરકાર માફી આપણે ના સરકાર मैंने उर्दू में मान खातर सरकार बोला है. बराबर सही बोल रहा हूँ? माफ कीजिएगा, मैं जबान की कर गया. मैं आपके लिए सब मोहम्मद वाले मोहम्मद તો આપણે એના ઉપર વાત કરી ચૂક્યા હતા કે આપણે આઝાદ છીએ કે ગુલામ. ખુદાવંદ કરીમ જે આયત હું પહેરો છું ફાઅકિમ, આજે તર્જુમો જ ખાલી તબર્રુકન, એટલે કે આ 12 દિવસોમાં આપણે થોડી ઘણી બરકત મળી જાય કુરાનમાંથી. ફાઅકિમ વજહક લિદ્દીન હનીફા. દીન હનીફા, તમારા ચહેરાને દીન હનીફ બાજુ રાખો. ફિતરત અલ્લાહ લતી ફતર અન્નાસ અલૈહા, જે દીન તમારી ફિતરત ઉપર બન્યો છે કે તમારી ફિતરત એ દીન ખાતે બની છે. લા તબદીલ લિખલ્કિલ્લાહ, ખુદાની ખિલકતમાં કોઈ તબદીલી, કોઈ ચેન્જ, કોઈ ઇફ્સ, કોઈ બર્સ નથી. ذلك الدين القيم. પાછું ખુદા કહે છે કે આ જ દીન છે જે કય્યમ છે, જે સીધું સીધું, કોઈ ઝિગઝેગ નથી એમાં. ولكن اكثر الناس لا يعلمون. પણ ઘણા બધા ઇન્સાનો છે જે લોકોને ખબર નથી, ઇલ્મ નથી કે આ દીન કેટલી કિંમતી વસ્તુ છે. ઇન્શાઅલ્લાહ એના ઉપર આપણે વાત કરશું. આજે માહે મુહર્રમની પહેલી રાત છે. ઇમામ જાફર સાદિક સલાવતુલ્લાહ વ સલામુહુ અલૈહ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. મારા પાસે કેટલી મિનિટ છે? 1 કલાક છે. પ્રેસિડેન્ટ સાહેબની હિંમત ન થઈ મને કહેવામાં કે કેટલી મિનિટ છે મારા પાસે. એ કલાક ઇન્શાઅલ્લાહ કલાક પહેલા ઉતરી જઈશ ઇન્શાઅલ્લાહ. ઇમામ શશમ ઇમામ જાફર સાદિક સલાવતુલ્લાહ વ સલામુહુ અલૈહ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. એના પાસેથી રિવાયત મળે છે કે ઇમામ ના બારામાં કહેવામાં આવે છે અન્નહુ કાના ઇઝા હલ્લ હિલાલ આશુરા, જ્યારે ચાંદ આશુરાનો દેખાય છે. હમણાં તમે મળશે એમાં સાંભળ્યા મુજાહિદભાઈ પાસે. જ્યારે આશુરાનું ચાંદ દેખાતું હતું, ઇમામ અલૈહિસ્સલામના બારામાં કહેવામાં આવે છે ઇશ્તદ્દત હુઝ્નહુ, આના ગમમાં વધારો થઈ જતો હતો. વઅઝમા બુકાઅહુ, એના રોવામાં વધારો થઈ જતો હતો. અલા મુસાબ જદ્દિલ હુસૈન, એના જદ એના દાદા હુસૈન અલૈહિસ્સલામની મુસીબતમાં ઇમામ ઝારો કતાર રોતા હતા. પહેલી મુહર્રમની રાત આવે છે જ્યારે હિલાલ દેખાતું હતું, ચાંદ દેખાતું હતું ત્યારે. બીજી રિવાયતો મળે છે કે જ્યારે આ પહેલી રાત આવે છે
એક ફરિશ્તો નિદા આપે છે જેના હાથમાં અબા અબ્દુલ્લાહ હુસૈનનો કુર્તો છે, ફાટેલો કુર્તો, લોહી લોહાન ભરેલો કુર્તો ઇમામને લઈને આસમાનમાં લહેરાવે છે. આઇમ્મે માસૂમીન અલૈહિમુસ્સલામ પોતાની બસારતથી આંખોથી જોઈ છે. આપણા જેવા આપણી બસીરતથી એની ખુશ્બુ મહેસૂસ કરે છે. તમે આમ નહીં સમજો કે તમે આવી રીતે જ આવી ગયા છો બાય ચાન્સ આપણે જૈનમાં કોઈના ઘરમાં જે શિયા હતો, બાય ચાન્સ હતું, પણ અહીંયા આવવાનું તમારું ચોઈસ છે, ચાન્સ નથી. તમારા પાસે ચોઈસ નહોતી કે કોઈના ઘરમાં જન્મ લઉં. શુક્ર કરીએ આપણે કે એની કોકમાંથી આપણે આવ્યા છે, એની સુરમાંથી આપણે આવ્યા છે કે જે મોહમ્મદ અને આલે મોહમ્મદના ગમમાં જિંદગી પસાર કર્યા છે. તમે શાંત કેમ બેઠા છો? તમને નિંદર આવે છે? તો આ ચોઈસ નહોતી આપણા પાસે, બાય ચાન્સ આવી ગયા. પણ અહીંયા આવવા વાસ્તે આપણા પાસે ચોઈસ હતી. તમે ખપે તો ઘરે બેઠા હોત કુકડા ખાઈને. કોણ તમને બોલાવ્યો છે અહીંયા? કેમ આવ્યા છો તમે? કેમ કે તમે આ ખુશ્બુ મહેસૂસ કર્યા છો હુસૈન અલૈહિસ્સલામના કુર્તાની. એ ખેંચીને તમે લઈ આવ્યો છે. પછી આ રિવાયત આગળ વધે છે, વન્નાસુ યાતુના ઇલૈહિ મિન કુલ્લી જાનિબિન. પછી ઇમામ પાસે જ્યારે ઇમામ હુઝ્ન અને મલાલની હાલતમાં હતા, જ્યારે ગમઝદા હતા, તો ઘણા બધા માણસો ઇમામ પાસે આવતા હતા. મિન જાનિબિ વ મકાન, બધી જગ્યાએથી ઇમામ પાસે આવતા હતા. શું કરવા? દિલાસો દેવા. આપણે અહીંયા આવ્યા છે ને એટલું વિચાર કરીએ કે આપણે જ્યાં આપણે જ્યોતિ ઉતાર્યા છે, આપણે બૂટ રાખ્યા છે, ત્યાં એક દુખિયા માં બેઠી હશે જે જોઈ છે આપણે બધાને. અહીંયા કઈ બાજુમાં ઇમામ ઝૈનુલ આબિદીન જેવા ઇમામ બેઠા હશે કે જેના બાપના માતમ વાસ્તા આવ્યા છે. ઇમામે ઝમાન જે આપણા જમાનાના ઇમામ છે એ આવ્યા છે. એટલું ઈમાન આપણું હોવું જોઈએ. આમ જ નથી આવી ગયા. યઉઝુનહુ બિલ હુસૈન, એ આવીને શું કરતા હતા? અઝા કરતા હતા. અઝાદારી, અઝા. ويبكون وينحون معه على مصاب الحسين. ઇમામ સાથે બેસીને રોતા હતા ઇમામ ઉપર, નવહા કરતા હતા ઇમામ ઉપર, ઇમામ સાથે બેસીને. ثم يقول, પછી ઇમામ કહે છે, اعلموا ان الحسين حي عند ربه يرزق من حيث يشاء. યાદ રાખજો, એટલું ઇલ્મ તમે જરૂર રાખજો કે ઇમામ શહીદ થયા છે, મરી નથી ગયા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આજે પણ જીવતા છે. એવા જીવતા છે કે જ્યાંથી એને ખપે છે રિસ્ક પામી શકે છે. ولا تحسبن الذين قتلوا في سبيل الله امواتا بل احياء عند ربهم يرزقون. તમે હરગિઝ વિચાર નહીં કરતા કે જે ઇસ્લામના દીન ઉપર જે પોતાની જાન દીધો છે ઈ મરી ગયો છે. ના, બલકે ખુદા પાસેથી એને રોજી મળી રહી છે. وهو دائما ينظر الى معسكره ومصرعه ومن حل فيه من الشهداء. ને પછી પોતે પોતાના લશ્કરને જોઈ છે. ઇમામ હુસૈન પોતાની મકામે શહાદતને જોઈ છે. ને ઈ જગ્યા ઉપર જે માણસો આવીને ઝિયારત કરે છે એને જોઈ છે. وينظر الى زوار, જે એ લોકોના ઝાયરીન છે એ લોકોને નજરેથી જોઈ છે. والباكين عليه, ને જે લોકો રોઈ છે એને પણ જોઈ છે. والمقيمين على العراء والمقيمين العراء عليه وهو أعرف بهم وبأسمائهم وأسماء آبائهم. ને એવી રીતે એને ઓળખે છે કે એના નામથી એને ઓળખે છે, અને એના નામથી નહીં બલકે એના બાપના નામથી પણ એને ઓળખે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ وبدرجاتهم ومنازلهم في الجنة.
ને ખાલી એ નહીં કે તમને ઓળખે છે ને તમને જોઈ છે, બલકે તમારા દરજાત પણ જોઈ રહ્યા છે કે તમારો દરજ્જો શું છે જન્નત સુધી પહોંચવા બાદ, કે મંઝિલો તમારી કેવી છે જન્નત સુધી પહોંચવા બાદ. وَأَنَّهُ لَيَرَى مَنْ يَبْكِي عَلَيْهِ فَيَسْتَغْفِرُ لَهُ. ને જ્યારે જોઈ છે કે માણસ મારા ઉપર રોય છે તો એ તમારા વાસ્તે ઇસ્તિગફાર કરે છે. આ ઇમામ હુસૈન અલૈહિસ સલામની આઝાદારી છે. وَيَسْأَلُ جَدُّهُ وَأَبَاهُ وَأُمُّهُ وَأَخَاهُ. પછી પોતાના જદ રસૂલ ખુદાને સવાલ કરે છે, પોતાના બાપા અમીરુલ મુમિનીનને સવાલ કરે છે, એની માને પૂછે છે, વઅખાહ એના ભાઈને પૂછે છે, શું અન યસ્તગફિરુ લિલબાકીન અલા મસાબિહી વલમુકીમીન. તમે પણ એના વાસ્તે ઇસ્તિગફાર કર્યા છો કે નથી કર્યા? વાત ક્યાં સુધી પહોંચી ગઈ? હુસૈન પોતાના નાના, પોતાના બાપા, પોતાની માં, પોતાના ભાઈ બધાને, કેમ કે આ લોકો અમારી અઝાબ બરપા કર્યા છે. ويقول પછી ઇમામ કહે છે, لو يعلم الزائر والباكي علي ما له من الأجر عند الله لكان فرحه أكثر من جزعه. અગર એ લોકોને ખબર પડી જાય કે તમારું અજર શું છે અલ્લાહની નજરમાં, તો તમે વધારે કરશો, તમે વધારી નાખશો. આપણે આવીએ પોતાની આપણી આઝાદારી. તો મામૂલી વસ્તુ નથી. તમે ઉર્દુ સમજો છો ને? કોઈ નથી કહી શકતો નથી સાંભળતા, નથી સમજતા. બધા હિન્દી મૂવી જોવા વાળા છો. કોઈ નહીં કહી શકે મને કે હિન્દી નથી આવડતી, બધા સમજો છો. શાયર જ્યારે આજે શબે જુમા છે, આજે હું મૂકી દઉં છું, શાયરી મકરૂહ છે, પણ શાયર ઘણી ઘણી વાતો, મોટી મોટી વાતો નાના ઓલામાં શેરમાં બયાન કરી નાખે છે. ઇન્શાઅલ્લાહ હું કાલે પડીશ. પણ આઝાએ હુસૈન ઘણી બધી વસ્તુઓ માંગી રહી છે આપણાથી. આ આઝાદારી જે આપણે આઝાદારી કે છે એના રૂકન છે, એના મકામ છે, એના કાનૂન છે. 3 વસ્તુઓમાં આ કાનૂન ડિવાઇડેડ છે. સૌથી પહેલા એની રૂહ શું છે? આઝાએ હુસૈનની રૂહ શું છે? મકસદ શું છે? કારણ શું છે? કેમ અહીંયા આવ્યા છે આપણે? બીજું એનું રસૂમ શું છે? એની રસ્મ રિવાજમાં જે આપણે આવી ગયા છે એ રસૂમ શું છે? ને એના થકી પછી તબલીગ કઈ રીતે કરી રહી છે આઝાદારી, એના ઉપર આપણે વાત કરીએ થોડી ઘણી ઇન્શાઅલ્લાહ. પછી મસલા 24 કલાકનું સફર કરીને આવ્યો છું, 2 કલાક સૂતો છું. ખાલી તબિયત બરાબર નથી તો કોશિશ કરી રહ્યો છું કે હક અદા કરી શકું. આપણે આવે રૂહ આઝા. આજે હું એક સવાલ ઉભો કરું છું કે તમે કેમ આપણે રોઈ રહ્યા છે હુસૈન ઉપર? આટલી બધી આપણે વાત કરીએ ને, હુસૈન ઉપર કેમ રોઈ રહ્યા છે? એની રૂહ, કારણ શું છે? એક મને કોઈ જવાબ દઈ દે, હું આગળ વધી જાઉં. છે કોઈ જવાબ? શું? ઇમામની મઝલૂમી ઉપર. બીજું કોઈ? મને શું ફાયદો પહોંચ્યો? ઇમામની મઝલૂમી, ઇમામ મઝલૂમ હતા, ઇમામ મઝલૂમ છે, હજી સુધી છે. મને શું ફાયદો મળ્યો? હું રોઈ રહ્યો છું એટલે હું મારું કારણ તમને કહું. કેમ કે હું કરબલામાં ન હતો એટલે મને રોવાનું આવે છે. अल्लामा नक्कन साहब का नाम सुना होगा आपने? खुदावंद करीम इनको करवट करवट जन्नत नसीब करे. बर्रे सगीर साउथ एशियाના એક મોટા આલિમ, એને હું કોટ કરી રહ્યો છું. એ કહે છે કે તમે જો કરબલામાં આશુરાના દિવસે જે શોહદાએ કરબલા છે, જે અહલે બેત કિરામના બધા જે છે, જે શહીદ થયા છે, જનાબ અલી અકબર હોય, જનાબ કાસિમ હોય, જનાબ ઓને મોહમ્મદ હોય, આ બધાને તમે જુઓ, નજર ફરાવો એક એકને. કોઈ તમને રોતો દેખાણો? ઇમામ ઉપર મઝલૂમી થતી હતી, ઇમામ મઝલૂમ હતા,
પણ આ બચ્ચાઓ રોતા નહોતા. ખાલી કાસિમ એક વખત રોયા. કેમ રોયા? કેમ કે એને રજા નથી મળતી જવાની. જ્યારે રજા મળી તો હસવા માંડ્યા. અલી અસગર પોતાના ઝૂલામાં રોયા. પણ જ્યારે શહાદતનું જ્યારે જામ તો હસવા માંડ્યા. ઈ રોવાનું છે કે આપણે ન હતા એટલે મને રોવાનું આવે છે. મૌલા કાશ હું હોત. આ રૂહ હે અઝા છે. કાશ હું હોત કરબલામાં તો હું પણ જાન દેત. પછી સવાલ ઉભો થાય છે કે હું કાબિલ છું કે ઇમામ સાથે જાન દઈ શકું? મોટું સવાલ તો કરી લીધો પોતાને ને ક્લેમ પણ કરી નાખ્યો છું. કાશ હું હોત ફાફૂઝ માકુમ, તો હું તમારા સાથે ફાઈઝ થાત. મારો ચહેરો જોઉં પેલા. હું લાયક છું કે હું ઇમામના હમ રકાબ એટલે ઇમામ સાથે સાથે થઈને હું જાન દઈ શકું ઇમામ. મારામાં લાયકાત છે કે નથી? કેમ કે આ રૂહ મારી મરી ગઈ છે. મારું જ ખાલી અવાજ આવે છે, તમારે ના હા છે ને ના છે. કેમ કે રૂહ બાકી નથી રહી. એક મુર્દાર માફક ચાલી રહ્યો છું દુનિયામાં. કરબલા આજે પણ થઈ રહી છે. મારું શું રોલ છે એમાં? ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ આપણે જ્યારે કહે છે કે એ અલ્લાહ મને સિરાત મુસ્તકીમ ઉપર બાકી રાખ. એ યાદી કરતા મને ફિકર કરતા કે જ્યારે બોલે સિરાત ઉપર હું વટાઈશ તો મને આસાનીથી વટાઈ જાઉં. ખુદા કહે છે અહીંયા સિરાત પર સીધું ચાલ, ત્યાં સીધું ચાલીશ. હું ચાલી રહ્યો છું કે નથી ચાલી રહ્યો? સવાલ ઉપર સવાલ કરી શકું. એટલે હું કીધું ને કે અંતમાં જ્યારે આપણે પહોંચશું 9મી કે 10મી રાતના, ત્યારે તમે કહેશો કે અમે દીન ઉપર ભાર બની ગયા છે. દીન આપણા ઉપર ભાર નથી. દીન આપણા ઉપર જરાય પણ ભાર નથી. મારી રૂહ ક્યાં છે? કેમ નથી દેખાતું? આ લોડું હોય ને, લોડું ફ્રેશ હોય ને પછી દરિયાના કિનારે તમે ક્યાંક ઓલું શેન્ડલિયર જે આપણે બત્તીમાં ને ઘરમાં શણગાર વાસ્તે જે આપણે લગાડે છે, દરિયા કિનારે તમે જો જેના ઘરો હોય જલ્દી કાટ આવી જાય, એમાં રસ્ત આવી જાય. આ જોશ આપણું 12 દિવસનું કાટ છે જે આપણા ચડે છે એટલું જલ્દી કે ફેબ્રુઆરીથી મુસ્તફાભાઈ મને કહે છે કે શેખ આવને પ્લીઝ બધી પડો. ક્યારથી તૈયારી કરી રહ્યા છે આપણે માહે મુહર્રમુલ હરામની? એક જોશ બધાયના દિલમાં આવી. મુહર્રમ આવે છે, અબા અબ્દુલ્લાહની આઝાદારી કરવાની છે. પણ આઝાદારીનો ફાયદો તો મને કયો? તમે બધા વેપારી છો, માશાઅલ્લાહ. ખુદાવંદ કરીમ તમારા વેપારમાં બરકતો અતા કરે. આજે હું તમને હિસાબ આપું છું. આજે વર્ષનું છેલ્લો દિવસ હતો આપણું ઇસ્લામિક યર. જ્યારે માણસ વેપાર કરે છે, એન્ડ ઓફ ધ યર જ્યારે કહે છે કે આ છેલ્લો વર્ષ છે, તો આપણે શું કરે છે? બારાસી ઉતારે. ગુજરાતીમાં બારાસી કે આખો વર્ષનું કેટલું માલ મારા પાસે બચી ગયું છે, કેટલો ફાયદો થયો, કેટલો નુકસાન થયો, કેટલા વૈધા કેટલા ગઈતા. બરાબર છે કે નથી? આ જોઈએ વેપારની વાત આવી તો બધા બોધા. હા. આજે તમે પોતાનું તો વેપાર કરો. હું જયારે કહું ને તમે ખરાબ નહીં લગાડતા, હું પણ છું તમારા સાથે. એ તો બોલવાની રીત હોય. તમારા સાથે વાત કરી છું એટલે હું તમને કહું છું, પણ હું પણ તમારા સાથે જ છું. આપણે આજે વેપાર કરીએ. ખુદાવંદે કરીમે મને જિંદગી દીધી. 50 વર્ષ, 60 વર્ષ, 80 વર્ષ જેટલા પણ આ વર્ષોમાં દિવસો છે, દિવસોમાં કલાકો છે, કલાકોમાં મિનિટો છે, આ બધાનો હિસાબ થવાનો છે. આજે વર્ષનું અંત આવી ગયું. એક વર્ષ હમણાં હું સજ્જાદભાઈને કહેતો હતો ગાડીમાં કે ગયા વર્ષે હતું હું હુસૈન દૈની મકામે માસુમીનમાં પડવા વાસ્તે આવ્યો હતો. વર્ષ કેવી રીતે નીકળ્યું કે મને ખબર નથી પડતી. એક હિકાયત તમને સંભળાવું. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ.
એક માણસે શબે જુમા છે ને આ હિકાયતનું કારણ પણ તમને કહીશ કે કેમ સંભળાવ્યું. પહેલા સાંભળી લ્યો પછી વાત. એક માણસે સપનામાં જોઈ છે કે હું ભાગી રહ્યો છું ને મારા પાછળ શેર આવી રહ્યું છે ને શેરથી બચવા વાસ્તે એક ઝાડમાં ચડી જાય છે. ઝાડની ટहनी હોય, ઉર્દૂમાં टहनी कहते हैं ना, गुजराती में क्या बोलते हैं? डालकी. डालकी. गुजराती में શું કહેવાય? डालकी. डालकी. હા, એ ટहनी ઉપર ચડી ગયો. હું સપના જોયો, ડાલકી ઉપર ચડી ગયો, પકડી લીધો. જોઉં છું શેર નીચે ઉભો છે પણ એ ઉપર નથી ચડી શકતો. મને થોડી વાર વાસ્તે સંતોષ થયો કે હા હું બચી ગયો છું. પછી જોઈ છે કે એક વ્હાઈટ દોરો, સફેદ चूहे को क्या बोलते हैं? उंदर. एक सफेद उंदर, एक काળો उंदर, એ બંને દાઢીને, ટहनीને, ડાલકીને કાપી રહ્યા છે. મને બીક લાગે છે. મને બીક એવી લાગી કે આ ટાણી હમણાં પડશે, ડાલકી તો હું પડી જઈશ નીચે. આ શેર ખોબી રહ્યો છે મને, ચીતો, સિંહ. પણ મને વિચાર થાય છે કે આ કાળો ઉંદર ને સફેદ ઉંદર કાપી રહ્યો છે, હમણાં પડવાનો છું. પછી ઉપર મારી નજર પડે છે, ઈ ઝાડ ઉપર મધમાખીએ એનું શહેદનું બનાવી છે ને ત્યાંથી શહેદ ઢોળાય છે ને એવું મીઠું શહેદ મને મારા મોઢામાં આવ્યું. આહ, માશાઅલ્લાહ. આ શહેદમાં હું એટલો ચાલ્યો ગયો, મશગુલ થઈ ગયો કે હું ભૂલી ગયો કે નીચે શું ખોબરી રહ્યું છે મને. ઓચિતાનું આ ડાલકી હાઈલી, મારી આંખ ખુલી ગઈ. ને પછી આવા સપનાઓ આવે ત્યારે મૌલાનો યાદ આવે. આમ તમે જિંદગીના કારણમાં, જિંદગીના કામ ને કામકાજમાં ને કારણોમાં તમને આ મૌલાનો યાદ નહીં આવે. આ મૌલાનો બિચારા ખાલી અહીંયા બેઠા છે નમાઝ પઢવા વાસ્તે, ઇસ્તિખારો જોવા વાસ્તે. બરાબર છે કે નથી? નમાઝે મૈયત થઈ ગઈ છે, નમાઝે મૈયત પઢાવી દો, નિકાહ પઢાવી દો. આ મૌલાના છે આપણા. પણ જ્યારે આપણે કોઈ દીનના બારામાં, અહેકામના બારામાં કઈ પૂછવું તો આ લોકો યાદ પણ નહીં આવે. આ ટાઈમે મારી જિંદગીનો સવાલ છે ભાઈ. તરત જ હું આવ્યો શેખ સરકાર પાસે, મૌલાના હું આ સપનામાં જોયો છું. મૌલાના કે ઘબરાણી ભાઈ, તું મરી નહીં જઈશ, શાંતિ લે. તો આવા શું છે, મને તાબીર તો કયો સપનાની. તો એ કહે કે આ જે શેર હતો ને એ તારી મોત હતી, જે તારા પાછળ પાછળ હતી. તું આ ડાલકી ઉપર ચડી ગયો, ઝાડ ઉપર જે સફેદ ઉંદર ને કાળો ઉંદર જે કાપતા હતા, એક દિવસ ને રાત હતા જે કાપવામાં તારી જિંદગી કાપી રહ્યા હતા. પણ તું આ શહેદને જોઈને, દુનિયાના મીઠાશને જોઈને એવું ઉલઝાઈ ગયો તું કે આ ભૂલી ગયો કે તને ખોબરી રહ્યું છે. આ આપણી જિંદગી છે મારા ભાઈઓ. આ આપણી જિંદગીના કારણે એટલું આપણે ખોવાઈ ગયા છે કે આ રૂહને ભૂલી ગયા છે. આજે હું તમને વેપાર તમે ખુદા તમને વેપારમાં બરકત આપે. જલ્દી જલ્દી જે મેથ્સ ને શું કે મેથ્સ કયો ને, મેથ્સ કયો ને, કોણ સારું છે અહીંયા? એક હાથ ઉપર કરે. એકાઉન્ટ છે કે તમારામાં? મોહમ્મદભાઈ 52 પ્લસ 52 કેટલા થયા? 104. 26 ઉમેરતા જાઓ. 12 10 14 5. જલ્દી જલ્દી, મારા પાસે ટાઈમ નથી, ટાઈમ જાય છે મારો. 52 અને 52 104. એ મને ખબર નથી, તમે ગણતા રહેજો. मैं શું કહેવા માંગુ છું કે ગયા વર્ષે આપણે શરૂ કર્યા હતા માહે મુહર્રમુલ હરામ 446. આ શું છે? 52 મતલબ શું છે? 52 અઠવાડિયા છે વર્ષમાં.
52 શબે જુમા છે, આપણે મજલિસોમાં આવી રહ્યા છે. 52 જુમાના ખુતબા છે. 26 માહે રમઝાન મુબારક છે. 12 માહે મુહર્રમુલ હરામના દિવસો છે. 10 માહે મુહર્રમ પછી અશર ઝનબિયા છે. 13 વફાત છે. 14 ખુશાલી છે. પછી ઈદૈન છે, ઈદ ઝહરા, ઈદ ગદીર, ઈદ મુબાહેલા. આ બધાય તમે કેલેન્ડરમાં તમે જોવા જાઓ તો મને જેમ લાગે છે 190 કલાક 190 દિવસો બને છે. બરાબર છે? એક દિવસમાં 2 કલાક આપણે કાઢીએ, 380 કલાકો આપણે વર્ષમાં આવે છે આ બારગાહની અંદર, જે બારગાહ હુસૈનના નામથી મનસૂબ છે. મારામાં ને તમારામાં, હું મારામાં પેલા કહું છું, મારામાં ને તમારામાં કેટલું ફરક આવ્યું છે, કેટલો હું ફાયદામાં છું, કેટલો ઘાટામાં છું, કેટલો નુકસાની ખાતો છું, કેટલો ફાયદો મળ્યો છે મને. છે તમારી પાસે હિસાબ? તો પછી મને કહો કે આ ફાયદો શું હતું આ મજલિસો કરવાની? આ કારણ શું હતું? સાદિકભાઈ, આટલી માથાકૂટી તમે કેમ કરો છો? આ જ્યારે મને 380 કલાક એક સારા રસ્તા ઉપર નથી લઈ આવી શકી તો આ ફાયદો શું છે? રૂહ અઝા, રૂહ નથી, જિસ્મ છે. આ બધું સુપરફિશિયલ દેખાય છે આપણે, કેમ કે આપણે આ રસ્મના અંદર એવા ખોવાઈ ગયા છે કે હકીકત ભૂલી ગયા છે કે હકીકત બીજી વસ્તુ છે. ભાઈ, રસમ ઉપર આવીએ આપણે તો કેટલા બધા કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે આપણે. કેના નામ ઉપર? હુસૈન અબા અબ્દુલ્લાહ હુસૈન અલૈહિસ સલામના નામ ઉપર. કોને બોલાવવું છે અહીંયા પડવા વાસ્તે જેનો અવાજ સારું હોય? કોને અહીંયા બેસાડવું છે કે જેના પાસે ડબ હોય, પ્રભાવ હોય, અવાજ હોય, સુવા ન દેતો હોય? એવાને બોલાવો. કોમ્પ્રોમાઇઝ કર્યા કેના ઉપર? વેલ્યુઝ ઉપર. કોમ્પ્રોમાઇઝ કર્યા કેના ઉપર? ઇલ્મ ઉપર. ભલે મને કઈ આવડતું નથી પણ તમે મને બોલાવ્યા છો, હું મારી પોતાની વાત કરું, તમે મને બોલાવ્યા, મને કઈ આવડતું ન હોય પણ ખાલી મારી અદા જોવા વાસ્તે કે આ જોવું હોય. ગયા વર્ષની વાત કરું છું, ગયા વર્ષની. તમારા જ આજ રિયુનિયન આઇલેન્ડના સેન્ટરની અંદર આપણે બોલાવ્યા હતા સેલિબ્રિટીઝને. તમે આવો ને હું જોયો મારી નજરેથી એટલે હું કહું છું, બોલાવવું હોય બોલાવજો, નહીં બોલાવવું હોય તો મને કાંઈ વાંધો નથી, પણ હક હુસૈન અદા કરવાનું છે. આપણે નોહાખા કરે છે, કેમેરા લાઈને અદા રેકોર્ડ કરે છે. शेख, ये हुसैन के साथ इंसाफ है? रिकॉर्डिंग में છે, બધા પોતાના મોબાઈલ ને કાઢીને. તમને અગર રેકોર્ડિંગ જોતી હોય તો ખોજા ટીવી જિંદાબાદ. અહીંયાથી રૂહ નીકળી ગઈ, રસમમાં પણ રૂહ નથી રહી. હું અહીંયા સેલિબ્રિટી નથી, હું અહીંયા કોઈ પરફોર્મ કરવા વાસ્તે નથી આવ્યો. સેલિબ્રિટી બનવું હોય ને પરફોર્મન્સ દેવી હોય તો જાઓ, માશાઅલ્લાહ ઘણા બધા ટીવી છે, ત્યાં જાઓ, સ્ટેજ બનાવો, જે કરવું એ કરો. પણ મને કોણ હક દીધો છે કે આ હુસૈનના મેમ્બર ઉપર આવીને મારી અદા બતાવું? મને કોણ હક દીધું છે કે હું અહીંયા આવીને મારી પોતાની પ્રભાવને બતાવું? એ ક્યાંનો હિસાબ છે? અહીંયાથી મકસદ હુસૈન અદા થવું જોઈએ કે હુસૈનનું મકસદ શું હતું. અગર મારામાં તાકાત ન હોય પડવાની કે આ મકસદ હુસૈન શું હતું તો પછી મને અહીંયા આવવાની રજા નહીં મળવી જોઈએ. પછી તમે ઓહદેદારો બધા જિમ્મેદાર છો. ઓહદો આમ જ નથી મળ્યું તમને, એ ઇમામની દેન છે.
ને તમે બધા હું ઘણી વાર કહું છું મને ખબર છે તમે તો અલ્હમ્દુલિલ્લાહ માશાઅલ્લાહ બધાય સારા છો આ વાત ઘણી દૂર સુધી જશે આ ઘણી દૂર સુધી જશે આ હઝરત કેમેરા જે ઊભો છે મારા સામે એ જાતી હોય ભલે જાતી હોય મને કાંઈ ફરક નહીં પડવાનો આપણામાં બહુ મોટું પ્રોબ્લેમ છે હોદ્દેદારોનું ઇન્શાઅલ્લાહ વાત આગળ આવશે અને વાત કરીશ કોમ્પ્રોમાઇઝ ઉપર કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે આપણે વેલ્યુઝ ને સાવ નિસ્તો નાબૂદ કરી દીધા મરીને જવાબ દેવાનું છે આપણે બધાને એક ને અગર હું અહીંયા બેઠો છું મને પોતાની વ્યાધિ હોય કે હું અહીંયા બેસીને હક અદા કરું તો તમારી પણ ફરજ થાય છે કે તમે પણ હક અદા કરો તમે કસ્ટોડિયન્સ છો ખાલી કસ્ટોડિયન્સ તમે ખાલી ચોકીદાર છો ચોકી કરી રહ્યા છો આ સેન્ટરની આ સેન્ટરને ખાલી આ સેન્ટરની વાત નથી ઘણા બધા સેન્ટરના કસ્ટોડિયન્સ ને તમે નોકર છીએ આપણે આ બધા મહેમાનો છે ઇમામના તમે આ લોકોની ખિદમત કરી રહ્યા છો ખુદાવંદ કરીમ અજર આદિમ અતા કરે એ કરવા વાસ્તે બસ જીગર જોઈ આમ જ નહીં મળે તમને બધાય એક બહુ મોટું જીગર જોઈએ એમાં જે પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે આ લોકોને પૂછો જે હમણાં આવ્યા છે આ લોકોને પછી પૂછજો ક્યાં કેટલું કોમ્પ્રોમાઇઝ કરશું ને કોમ્પ્રોમાઇઝ વાસ્તે તમને મોહમ્મદ અને આલે મોહમ્મદ મળ્યા બીજું કોઈ નથી મળ્યું આ મળ્યું છે તમને મેમ્બર મળ્યું છે અઝા મળી છે આ મુકદ્દસ જગ્યા મળી છે આ મુકદ્દસ જગ્યા ઉપર બેસીને ખાલી બે વાત થાય આમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર અગર એ તાકાત ન હોય અહીંયા આવવાની જરૂર નથી ખુદા હાફિઝ ને એનાથી વધારે મહેરાબ છે પછી મહેરાબમાં પણ જ્યારે આપણે ઉભા રહીએ છીએ તો ઘણી બધી જિમ્મેદારી ઉપર આપણા ઉપર લઈ લઈએ છીએ આપણે તમારી બધાની જિમ્મેદારી હું અગર ઊભો રહું છું પહેલા તો હું નિયત નથી કરી શકતો શેખ બેઠા છે મને સુધારી દેશે હું નિયત નથી કરતો મેં નમાઝ પઢાવી રહ્યો છું અગર હું આ નિયત કરું કે તમારી નમાઝ પઢાવી રહ્યો છું તમને તમારી નમાઝ બાંધી હું નમાઝ પઢી રહ્યો છું તમારી ફરજ થાય છે તમે નિયત કરો કે આના પાછળ નમાઝ પઢી રહ્યો છું પણ જ્યારે તમે અમારા પાસે નમાઝ પઢી રહ્યા છો તો તમારું બધું સાકિત થઈ ગયું બોલવામાં કાંઈ પ્રોબ્લેમ નથી યુ જસ્ટ કમ એન્ડ સ્ટેન્ડ મહેરાબ હર્બ માંથી આવ્યું છે હર્બ એટલે જંગ એ હમણાં પોતાના નફ્સ સાથે એટલી જંગ કરી રહ્યો છે માણસ જે તમારી જિમ્મેદારી ઉપાડી લીધો છે જાઓ રિસાલતુલ હુકૂક ની અંદર હક્કુલ ઇમામ પઢો કે ઇમામનો હક શું છે આ ઇમામની વાત થાય છે તો પછી ઇમામ ઝમાનનો હક શું છે આપણા એમ તાહરીરનો હક શું છે આ રૂસુમે આઝામ મહેરબાની કરીને કોમ્પ્રોમાઇઝ નહીં કરતા અગર કોઈ ન મળે ને કાંઈ વાંધો નથી એવું નહીં કે ન બોલાવો સારાઓને બોલાવો જે નિયત ખુલૂસ ને વાકિઅન આઝાને સમજીને આઝા કરતા હોય પોતાના ચેનલ્સને પ્રમોટ કરવા વાસ્તે મિલિયન્સ અને બિલિયન્સ બનાવવા વાસ્તે હું નથી માનતો તમે માનતા હોય તો મુબારકી તમને હું નથી માનતો ત્રીજું તબલીગમાં આવી ગયું અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર અમ્ર બિલ મારૂફ નહી અનિલ મુનકર આ બે કારણ હતા ઇમામના ઇમામ અલૈહિસ્સલામ જ્યારે કરબલા મદીનાથી નીકળે છે તો ઈ જ કહે છે ને لم أخرج أشرا ولا بطرا ولا مفسدا نكري يوشو أن أأمر بالمعروف والنهي عن المنكر وأسير في سيرة جدي وأبي हमारी उम्मत ने बतारवा वास्ते के रस्तो खोवाई गया चालो का 50 વર્ષ થયા હતા રસૂલની વફાત પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત સુધી 50 વર્ષની અંદર માણસો ખોવાઈ ગયા ઇમામ બતાડવા વાસ્તે આ એટલું મોટું કદમ ઉપાડે છે કે હું આ પાછો આ રાસ્તો પર લઈ આવું ઉમ્મતને હટી ગયા છે આ લોકોને લઈ આવું મકસદ હુસૈન ઈ હતું અહીંયા મારું આવવાનો મકસદ ઈ જ છે કે આવતા વર્ષે હું આવું તો તમે મને કહી શકો કે ભાઈ સંત તમારું ધ્યાન ખેંચીને ગયો છો હું આટલી બધી બુરાઈઓ મૂકી દીધો છું અને આની બદલીમાં હું આટલી બધી નેકીઓ કર્યો છું
આ રૂહ અઝા એનું અજર બહુ મોટું છે, બહુ મોટું છે. આ મુજાહિદ ભાઈ જિક્ર કરે છે અબા અબ્દુલ્લાહ. દિલથી મરસીઓ પૈરા, દિલથી માતમ કરાવશે, દિલથી આ બધું કરશે. એનો હિસાબ ખુદા પાસે, એનો હિસાબ બીબી ફાતિમા પાસે, એનો હિસાબ ઇમામ હુસૈન પાસે. ઇમામ મુકતા નથી કોઈના. ઇમામ એવા એવા વખતે આપને કામ આવે છે કે આપણે વિચારમાં નહીં કરી શકે. બે ઉલમાએ કિરામ, નામ યાદ નથી આવતું મને, નજફ અશરફના ઇમામ અલી અલૈહિસ સલામની બારગાહમાં સલામ પડી રહ્યા છે. બે મુલાકાત થઈ છે. એક આરિફ બિલ્લાહ વાતો કરતા કરતા જે મોટા હતા ઇરફાનની મંઝિલમાં, એને નજર ઘુમાવીને આસમાન તરફ જોઈ રહ્યા છે. ઓલા સમજી જાય છે કે આ બીજું કંઈ જોઈ રહ્યા છે, હમણાં આલમ બરઝખમાં કોઈને જોઈ રહ્યા છે. જ્યારે બધું પતી ગયું ત્યારે જોયે પૂછે છે ને કે તમે શું આ વાતોમાંથી હટી ગયા અને તમે શું જોયા? કે હું આલમ બરઝખમાં એક મકામ જોયો, એક માણસનું. એ માણસ નકામો માણસ હતો દુનિયામાં, એના ઉપર અઝાબ થઈ ગયું હતું. ને થોડીક વારમાં એ દૂરથી જોયો અબા અબ્દુલ્લાહ હુસૈન બટાઈ છે. તો એ સલામ કરે છે, અબા અબ્દુલ્લાહ અસ્સલામુ અલૈકુમ અબા અબ્દુલ્લાહ. ઇમામ હુસૈનની ફરજ જોઈને કહે છે કે તું શું અહીંયા ફસાઈ ગયો છો? એ શું કરતો હતો ખબર છે? જ્યારે એની આદત હતી દુનિયામાં, જ્યારે અલમ જોતો હતો તો અસ્સલામુ અલૈકુમ અબા અબ્દુલ્લાહ. થોડું ઘણું એહતરામ હતું. દિલમાં ચિંગારી હોય ને, એ ચિંગારીનું પણ અજર છે. થોડું ઘણું એહતરામ જે એનામાં હતું. ઇમામ આવીને ફરિશ્તાને કહે છે કે શું છે આ કિતાબ? એની આપ. ઇમામ એના પન્ના ફળાવીને લખે છે, યા મુબદ્દિલ સય્યાત બિલ હસનાત. એ ગુનાહોને મિટાવવા વાળા, હસનાતને બદલાવવા વાળો, નેકીઓ ખરાબીને કાઢીને નેકીઓને લખાવવા વાળો, ખુદાને પુકાર્યા. ઇમામના સદકેથી આ બક્ષિશ થઈ ગઈ, બચાઈ ગયો માણસ. અગર માણસના દિલમાં થોડું ઘણું એહતરામ હોય, કામયાબી છે. હું દર પહેલી માહે મુહર્રમુલ હરામને એક વાક્યો પઢું છું. હું કેમ તમને આ 52 નો હિસાબ દીધો છું? વિચાર કરજો, આવતા મુહર્રમ સુધી કેટલી શબે જુમા તમે અહીંયા આવો છો ને શું કરવા આવો છો? દુનિયાના આ જમેલાની અંદર, દુનિયાની આ મસ્તીની અંદર ખોવાઈને આપણે ભૂલી નહીં જાય કે અબા અબ્દુલ્લાહને આપણે અહેદ કરીને આવ્યા છે. અલી ગંદા આબાદી, અલી ગંદા આબાદી, એક લૂંટેરો, લૂંટવા વાળો, માણસોને લૂંટ માર મચાવવા વાળો. ગંદાબાદ એક ગામ છે, ત્યાંનો રહેવાસી. માહે મુહર્રમુલ હરામની પહેલી રાત નજફ અશરફના જે એ જમાનામાં દરવાજા હતા, દરવાજા બંધ થઈ જતા હતા. એક શેખ છે જે નીકળે છે પોતાના ઘરમાંથી, એ જાય છે અબા અબ્દુલ્લાહના મસાય પડવા વાસ્તે. જ્યારે પાછા આવે છે તો જોઈ છે કે દરવાજા બંધ થઈ ગયા છે ને આ લૂંટેરો બેઠો છે. હમણાં એના હાથે ચડી ગયો તો બસ ખલાસ. ને એ પીધેલો હતો, નશાની ધૂંધ નશામાં. કે છે તું ક્યાંથી આવે છે? કે હું રોઝા કરવા ગયો હતો, ઇમામ હુસૈનના મસાય પડવા ગયો હતો. કે તમે ને હુસૈનના મસાયબ ને, એ કે તને ખબર છે આજે કઈ રાત છે? કે આજે પહેલી માહે મુહર્રમુલ હરામ છે. આજે પહેલી રાત છે માહે મુહર્રમુલ હરામની. એના હોશમાં આવી ગઈ માણસ, અલી કંદાવાદી. ગોઠણના બાદ બેસીને કહે છે કે પરવરદિગાર, હું શિમર દિલજોશનથી પણ ખરાબ થઈ ગયો છું. મને આટલું પણ અહેસાસ નહોતું કે આજે શબે પહેલી રાત માહે મુહર્રમુલ હરામની હુસૈનની મજલિસ કરવા વાસ્તે હતી ને આજે હું આવા કામમાં છું. એ તરત જ ઓલા શેખને કહે છે કે મને અહીંયા મસાયબ સંભળાવો. કે મસાયબ સંભળાવો, મસાયબ વાસ્તે જગ્યા હોવી જોઈએ, મસાયબ વાસ્તે મેમ્બર હોવું જોઈએ. કે મેમ્બર નહીં, એ પોતે આમ બેસી જાય છે કે જે મારા પીઠ ઉપર બેસીને મસાયબ પઢ, અબા અબ્દુલ્લાહના મસાયબ પઢ. એ મસાયબ પડે છે શેખ, ઈઝારો કતાર રોય છે, પોતાના ઘરે જાય છે, આખું ચેન્જ થઈ જાય છે. મારું સવાલ એ જ હતું કે આપને કેમ ચેન્જ નથી થતા? આપનામાં કેમ ચેન્જ નથી આવતું? અગર આવતું હોય તો ખેર સલામત, બહુ સારી વસ્તુ છે.
પણ નહીં આવે તો પછી એક્ઝામિનેશન છે, ટેસ્ટ છે, આપણે બેસવાનું છે. કેમ ચેન્જ નથી આવતું? એ માણસે એક ઝટકો માર્યો, નહીં બદલી ગયો, પોતાના ઘરે જાય છે, બિસ્તરો બાંધે છે, ત્યાંથી નીકળે છે, નજફ આવે છે. નજફ અશરફની અંદર સૈયદ મિર્ઝા કરીને નમાઝ પઢાવવાવાળા નમાઝ પઢાવે છે. મગરિબની નમાઝ પઢ્યા, કોઈ આવીને કહે છે કે કોઈ સૈયદ છે ગુજરી ગયા છે, તમને નમાઝ મૈયત પઢાવવાની છે. ઈશા પછી તો એક કબર ખોદવાનો હુકમ આપે છે. ઇમામ અલી અલૈહિસ્સલામના હરમની અંદર કબર ખોદાય છે. ઈશાની નમાઝ પઢી લીધા, એ આવીને કહે છે કે માફ કરજો, આ ગુજરી નથી ગયા અને સખ્તો થારી થઈ ગયો હતો, આપણે લાગતું હતું ગુજરી ગયા છે, ગુજરી નથી ગયા. ઈશાની નમાઝની અંદર આ અલી કંદાબાદી એના પાછળ નમાઝ પઢે છે. નમાઝ અલી કંદાબાદી એવું ચેન્જ થયું કે જ્યાં સુધી અલી કંદાબાદી ના આવે ત્યાં સુધી સૈયદ મિર્ઝા નમાઝ નહીં પઢાવે, એટલું ચેન્જ. છેલ્લે બાકી જ્યારે સજદામાં હતો મોત આવી જાય છે. તો સૈયદ મિર્ઝા એ કહે છે કે તમને ખબર છે કે આ શું સવાલ કર્યો કે પરવરદિગાર મને હમણાં ઉપાડી લે ને અમીરુલ મુમિનીનની વિસિનિટીની અંદર જે કબર ખોદાની છે મને તું જગ્યા દે. આજે અમીરુલ મુમિનીનના હરમમાં દફનાવેલો છે. અજર આવું મળે છે આપણે. કારણ છે ખાલી ખુલૂસ ને પોતાની અંદર ચેન્જ, પોતાના અંદર ચેન્જ. ઇન્સાન છીએ આપણે બધા, ગુનાહ થાય છે, કોઈ નથી કહી શકતો આપણે માસૂમ નથી, પણ ગુનાહ થાય તો તરત જ પછી ઇસ્તિગફાર થવું જોઈએ, માફી માંગી લેવી જોઈએ. ઇન્શાઅલ્લાહ પછી બીજી વાતો કાલથી. આજે શબે જુમા છે, વર્ષની પહેલી શબે જુમા. કયામતના દિવસે ખુદાવંદ કરીમ કુરાન મજીદની અંદર બે આયતો મળે છે આપણે. લગભગ હું પઢું છું આને. વસીક અલ્લઝીના કફરુ ઇલા જહન્નમ ઝુમરા, ઇલા જહન્નમ ઝુમરા, સૂરે ઝુમરની આયત છે. જ્યારે તમે જોશો કે માણસોને જહન્નમ તરફ ધકેલવામાં આવશે, ધક્કો દઈ દઈને લઈ જવામાં આવશે. એ તો સમજમાં આવ્યું આપણે કે ગુનેગાર છે તો એને જલ્દી ધક્કો દઈને જહન્નમ તરફ. આયત નંબર 73 સૂરે ઝુમરની. વસીક અલ્લઝીના તકવ રબ્બહુમ ઇલલ જન્નતિ ઝુમરા. ને એ માણસો જે તકવા ઇલાહી ઇખ્તિયાર કરી જિંદગી પસાર કર્યા ને જે લોકોને પરનામો મળ્યો કે તું જન્નતી છો, આ લોકોને પણ ધક્કો દેવામાં આવે છે. આયતુલ્લાહ ઝંજાની પાસે કોઈ આવીને કહે છે કે આ બાબત શું છે? આયતુલ્લાહ ઝંજાની કે મને પોતાને સમજમાં નથી આવતી આ આયત કે કેમ છે. એક તો ધક્કો દઈને જહન્નમીઓને મોકલવામાં આવે તો બરાબર છે, પણ જન્નતીઓને કેમ? પછી આયતુલ્લાહ ઝંજાની કિતાબ ખોલીને જ્યારે શોધે છે ને ગોતી રહ્યા છે તો ઇમામ જાફર સાદિક સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહિ ઇમામ કહે છે ને કે આ આયત તો સમજમાં આવી ગઈ, જહન્નમીઓને તો ધક્કો દઈને મોકલવામાં આવશે, જન્નતીઓને કેમ? કે જન્નતીઓને જ્યારે મોકલવામાં આવશે ત્યારે જન્નતીઓને જન્નતમાં નથી જવું. શફાઅત વાસ્તે આપણે સાંભળેલા જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહા, બીબી સૈયદા સલામુલ્લાહ અલૈહાની શફાઅત એ તો આપણે સાંભળેલા છે. એ શફાઅત કેવી રીતના? ઇમામ બાકર ફરમાવે છે કે એવી રીતના ચૂંટશે આપણે, બીબી ઉપાડશે જેવી રીતના એક પક્ષી, એક પંછી ખરાબ દાનાને મૂકીને સારા દાણા ઉપાડી લે. એક એક મુહબ્બે મોહમ્મદ અને આલે મોહમ્મદ મુહબ્બે હુસૈન ને બીબી સૈયદા ઉપાડી લેશે. એવી રીતે તમને જન્નતનો પરવાનો મળવાનો છે. તો જ્યારે આ લોકોને જવામાં કહેવામાં આવે જાઓ આપણે જન્નતમાં, એ લોકો કહે છે કે નહીં આપણે નહીં જાય. આપને પણ ખબર છે કે આપનું જન્નત આલમે મહેશરને ખબર પડે કે આપની તાકાત કેવી છે, કે તમે શું જોઈ છે કે આપણે પણ શફાત કરવી છે. એ શફાત કરશે. પછી જ્યારે જવાનું પાછું કહેવામાં આવશે કે જાઓ હમણાં, તો એ માનતા નથી. પછી ધક્કો દેવામાં આવશે કે તમે જાઓ જલ્દી, કે જાતા નથી. કેમ? કે જ્યારે આ લોકો ઊભા છે તો વચમાં અબા અબ્દુલ્લાહ અલ હુસૈન ઊભા હશે. ઇમામ આ લોકોને જોઈ જોઈને મુસ્કુરાતા હશે ને આ લોકો ઇમામને જોઈ જોઈને મુસ્કુરાતા હશે. ને ઇમામની ઝિયારત જે આ લોકો કરતા હશે તો આ લોકોને કહેશે કે નહીં મને જન્નત નથી ખપતી, મને હુસૈન ખપે છે.
તો અબા અબ્દુલ્લાહ જ્યારે આ લોકોને કહે છે કે બસ જાઓ તમે લોકો, તો કહે છે કે ખબર જનાબ સૈયદાની આવાજ આવે છે આલમ મહશરમાં. સૈયદા કહે છે કે પરવરદિગાર મને ખબર છે કે આ આલમ મહશર કરબલામાં જે થયું છે બધું દેખે જોઈ. ખુદાવંદ કરીમ કહે છે કે એ ઝહરા, એ ફાતિમા ઝહરા, મહશરના વસત, મહશરના વચલા ભાગમાં જો, તો ઈ જ આખું મંઝર સામે આવી જશે કે અબા અબ્દુલ્લાહ હુસૈન કાસિમના લાશાને ઉપાડી રહ્યા છે. અબા અબ્દુલ્લાહ હુસૈન અલી અકબરના લાશામાં તીર કાઢી રહ્યા છે. અબા અબ્દુલ્લાહ હુસૈન જનાબે અલી અસગર અલૈહિસ્સલામના લાશાને લઈને જઈ રહ્યા છે. આ બધું મંઝર દેખાશે. પછી છેલ્લું વખત એવું આવશે કે જનાબે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જઈ રહ્યા છે ફુરાત બાજુ, અબ્બાસના લાશા ઉપર જવા દઈ રહ્યા છે. પછી એક એવું મંઝર આવશે, જનાબે સૈયદા કહે છે કે એ ખુદા, આ લોકોને બતાવ કે મારો હુસૈન કેવી રીતે ઝબા થયો છે. અબા અબ્દુલ્લાહને દેખાવામાં આવશે કે અબા અબ્દુલ્લાહ ઘોડા ઉપર ઢગમગાય છે ને ઘોડા ઉપરથી જમીન ઉપર જ્યારે આવે છે તો આખો શરીર એનો તીર ઉપર છે. જ્યારે શરીર ઉપર જ્યારે શિમર આગળ વધે છે, આ જન્નતીઓ બધા ઉભા રહીને કહેશે કે અબા અબ્દુલ્લાહ, એક વખત હતું કે આપણે નહોતા, આજે વખત એવું આવી ગયું છે કે આપણે અહીંયા છે, બીજું કરબલા નહીં હોવા દઈએ. તમને જનાબે સૈયદા સલામુલ્લાહ અલૈહાની દુઆ મળી છે. જ્યારે આજે તમે અહીંયા ઉભા રહ્યા છો, તમને ખબર છે જનાબે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નાના હતા, 5 કે 6 વર્ષની ઉંમરના. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે એ અમ્મા, આજે હું રોજો રાખ્યો છું. જનાબે સૈયદા કહે છે એ હુસૈન, આ મદીનાની ગરમી તો જો તને રોજો કેમ સૂચ્યું છે. ઇમામ કહે છે કે આ રોજો મારા ને ખુદાના વચમાં છે. એ માં તમે વચમાં નહીં આવતા. ઇમામ અલી અલૈહિસ્સલામ ઘરમાં આવે છે. જનાબે સૈયદા કહે છે કે અબુલ હસન, અમારો દીકરો હુસૈનની હાલત જો, કેટલી ગરમી છે ને આ રોજો રાખ્યો છે ને રોજો ખોડાવી દો. ઇમામ હુસૈન અમીરુલ મોમિનીન કહે છે કે બાબા નહીં. પછી નાના આવીને કહે છે, નાના જ્યારે આવીને કહે છે કે નાના, અમારા ને ખુદાના વચમાં છે. જનાબે રસૂલ ખુદા હાથ બલંદ કરીને સવાલ કરે છે, પરવરદિગાર, મારા હુસૈન ઉપર રહેમ કર. મારા હુસૈન ઉપર જ્યારે ફરિશ્તો જિબ્રીલ નાઝિલ થાય છે, જિબ્રીલ કહે છે રસૂલ ખુદા, તમારી દુઆ ખુદાએ કબૂલ કરી છે. ખુદાએ તમારી દુઆ કબૂલ કરી નાખી. આજે સૂરજને જલ્દી થામવાનું હુકમ થઈ ગયું છે. આજે દિવસ લાંબુ ન રહે. આજે હું પોતે જઈને હુસૈનને હવા કરી રહ્યો છું. હુસૈન જ્યારે રોજો ખોલી નાખ્યો, તરત જ આવીને નાનાને કહે છે, એ નાના, તમે મને શું રોજાની બદલીમાં આપશો? તમને ખબર છે રસૂલ શું કહે છે? રસૂલ કહે છે, એ હુસૈન, હું શાફીએ મહશર છું. હું વાયદો કરું છું તારા ઉપર રોવા વાળાની એકની હું શફાઅત કરીશ. જ્યારે રસૂલે ખુદા કીધા તો અમીરુલ મોમિનીન પાસે આવીને કહે છે, એ બાબા, તમે શું દેશો મારા રોવા વાળાને? ઇમામ કહે છે, હું સાકીએ કૌસર છું. હું બધાને કૌસરનું પાણી પીવડાવીશ. જનાબે અમીરુલ મોમિનીન જ્યારે કહી દીધા પછી આવે છે ઇમામે હસન પાસે. ઇમામે હસન પાસે આવીને કહે છે, ભૈયા, તમે શું દેશો? ઇમામ કહે છે કે હું સૈયદે શબાબ અહલી જન્નત છું. એ હુસૈન, હું જન્નતમાં દાખલ નહીં થાઉં જ્યાં સુધી તારા રોવા વાળો ના આવી જાય. જ્યારે પછી બધું પતી ગયું ત્યારે જાય છે ઇમામે હુસૈન, જાય છે જનાબે સૈયદા પાસે. જનાબે સૈયદા પાસે જઈને કહે છે, અમ્મા, તમે મને શું દેશો? ફાતિમા ઝહરા કહે છે, એ હુસૈન, યાદ રાખજે, ઝહરા જન્નતમાં કદમ નહીં રાખે જ્યાર સુધી તારા એક ચાહવા વાળાને હું જન્નતમાં નહીં દાખલ કરી લઉં. મને ખબર નથી આઝાદારાને હુસૈન, આપણા ગુનાહોના કારણે કેટલી વાર સુધી આપણે ઝહરાને રોકીને ઉભા રહેશું કે ક્યાં સુધી આપણો હિસાબ થશે. ઝહરા દરવાજા ઉપર ઉભા રહ્યા હશે, આપણે ખોબરતા હશે. અલ્લાહ અલ્લાહ, એક વખત એવું આવ્યું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નાની ઉંમરમાં, ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જનાબે રસૂલ ખુદા બોલાવે છે. આજર બેઠા છે, રસૂલ બેઠા છે, અમીરુલ મોમિનીન બેઠા છે, જનાબે સૈયદા બેઠી છે, ઇમામ હસન છે, જનાબે ઝૈનબ છે, ઇમામ હુસૈન છે.
બધા બેઠા છે ને ઇમામે હુસૈન ને રસૂલ કહે છે હુસૈન એ હુસૈન મને તારાથી કાંઈ વાયદા જોઈશે હુસૈન કહે છે ના ના કેવા વાયદા જોઈશે રસૂલ હુસૈન ને ગોદીમાં બેસાડે છે એ હુસૈન તને કરબલામાં બહુ મોટી કુરબાની દેવાની છે હુસૈન કહે છે ના ના મને કબૂલ છે કે ના હુસૈન આવી રીતના નહીં તને જવાનનો લાશો ઉપાડવો પડશે હુસૈન કહે છે ના ના મને મંજૂર છે હુસૈન તને કાસિમ જેવો પામા લાશો ઉઠાવવો પડશે હુસૈન કહે છે મને મંજૂર છે પછી રસૂલ કહે છે તારો એક જવાન ભાઈ હશે જેનું નામ અબ્બાસ હશે એ હુસૈન તું અબ્બાસના એક બાજુને કાપેલા બાજુને ઉપાડીશ અબ્બાસના લાશા સુધી પહોંચીશ હુસૈન કહે છે મંજૂર છે બધું મંજૂર કરતા કરતા એક વખત એવું આવ્યું રસૂલ કહે છે એ હુસૈન તને 6 મહિનાના બચ્ચાને કુરબાન કરવો પડશે હુસૈન કહે છે મને મંજૂર છે પછી રસૂલ કહે છે એ હુસૈન તને 3 દિવસનો ભૂખો પ્યાસો દર્દનાક ખંજરથી ઝબા કરવામાં આવશે હુસૈન કહે છે મંજૂર છે પછી રસૂલ કહે છે હુસૈન હમણાં સાંભળીને સાંભળજે હુસૈન કહે છે નાના હમણાં કઈ કુરબાની રહી ગઈ છે હુસૈન તારી બહેનોને રસન બસ્તા બાજારે શામ કુબામાં લઈ જવામાં આવશે હુસૈન જે હમણાં સુધી મંજૂર કરતા હતા ચૂપ થઈ ગયા પાછળથી એક નાનો હાથ આવ્યો ઝૈનબે કુબરા આવીને કહે છે એ હુસૈન વાયદો કરી લે તારી બેન ઝૈનબ જિંદા મોહતમ હુસૈન Ya Hussein. Ya Hussein. Ya Hussein. Ya Hussein. Ya